દૂર ગામમાં એક યુવાન નાટ્યકાર નામ હતું અર્જુન, જે શિવનો પરમ ભક્ત હતો. અર્જુન દરરોજ શિવ મંદિરમાં જઈ તેમની આરાધના કરતો અને એક એવું નાટક લખવાનું સપનું જોતો કે જે દુનિયાને શિવની મહાનતાનો પરચો આપે. પણ તેના નાટકો ગામના લોકોને ગમતા ન હતા. લોકો હસતા, "અર્જુન, તારી કથાઓમાં જીવ નથી. શું તે ક્યારેય શિવની શક્તિનો અનુભવ કર્યો છે?" એક રાતે નિરાશ થઈને અર્જુન મંદિરના પગથિયા પર બેસી રડવા લાગ્યો. "હે મહાદેવ, શું મેં તમારી ભક્તિમાં કોઈ ભૂલ કરી? મને માર્ગ બતાવો." તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા અને અચાનક મંદિરનું ઘંટડું પવન વગર હલી ઉઠ્યું. એક ઠંડો પવન ફૂંકાયો અને એક દૈવી અવાજે કહ્યું, "અર્જુન, જો તું મારી શક્તિનો સાચો પરચો ઈચ્છે છે તો આજે રાતે નદી કિનારે આ. પણ યાદ રાખ, ત્યાં જે જોશે તેના વિશે કોઈને કહીશ નહીં." અર્જુનનું હૃદય ધડકવા લાગ્યું. રાતના અંધારામાં ચંદ્રના અજવાળે તે નદી કિનારે પહોંચ્યો. ત્યાં એક વિશાળ વટવૃક્ષ નીચે એક આકૃતિ બેઠી હતી, જેના શરીર પર ભસ્મ લાગેલી હતી અને ગળામાં સર્પ લપેટાયેલો હતો. અર્જુને તરત ઓળખી લીધું, આ તો સ્વયં મહાદેવ હતા. શિવે તેને નજીક બોલાવ્યો અને કહ્યું, "અર્જુન, તું એક નાટક લખવા માંગે છે જે લોકોના હૃદયને સ્પર્શે. પણ સાચી કથા તો અનુભવમાંથી જન્મે છે. આજે હું તને એક રહસ્ય બતાવું છું." શિવે તેમનો ત્રિશૂળ ઊંચો કર્યો અને નદીના પાણીમાં એક દૃશ્ય ઉભરી આવ્યું. તેમાં અર્જુને જોયું કે એક ગરીબ ખેડૂત, જે દરરોજ શિવલિંગ પર એક ફૂલ ચઢાવતો હતો, તેને શિવે તેની ભક્તિના બદલામાં સમૃદ્ધિ આપી. બીજું દૃશ્ય દેખાયું, જેમાં એક રાક્ષસે શિવની તપસ્યા કરી, પણ તેના ખરાબ ઈરાદાઓને કારણે શિવે તેને સજા કરી. શિવે કહ્યું, "અર્જુન, મારી શક્તિ ન તો દયામાં બંધાયેલી છે, ન તો ક્રોધમાં. હું સંતુલન છું. મારી કથા લખવા માટે તારે જીવનનું સંતુલન સમજવું પડશે." અર્જુનની આંખો ચમકી ઉઠી. તેને સમજાયું કે તેના નાટકોમાં ભક્તિનો ઉદ્દેશ હતો, પણ જીવનનો સાચો રંગ નહોતો. તેણે શિવને પ્રણામ કર્યા અને કહ્યું, "હે મહાદેવ, હવે હું એવું નાટક લખીશ કે જે તમારી શક્તિ અને સંતુલનની વાત દુનિયા સુધી પહોંચાડશે." જ્યારે અર્જુન પાછો ફર્યો, ત્યારે તેણે એક એવું નાટક લખ્યું કે જેમાં શિવની દયા, ક્રોધ અને